મહુવામાં ભાજપના આંતરિક વિખવાદે ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મહુવા નગરપાલિકામાં હોદ્દાઓની વરણી પૂર્ણ થયા બાદ ભાજપના જ નેતાઓ આમને સામને આવી ગયા। નગરપાલિકાના એક જ જૂથના ચેરમેન અને કાઉન્સિલર્સ વચ્ચે બોલાચાલી થતા પાલિકા પરિસરમાં ભારે ગરમાવો જોવા મળ્યો। સવાલ એ છે કે ભાજપ એક એવો પક્ષ જે શિસ્ત અને સંગઠનની વાત કરે છે, એ જ પક્ષના નેતાઓ નગરપાલિકાની પહેલી જ બેઠકમાં કેમ આમને સામને આવી ગયા? મહુવા શહેર ભાજપના છેલ્લા ઘણા સમયથી બે અલગ અલગ જૂથ વચ્ચેનો વિખવાદ છે તે ચર્ચાનો વિષય છે। ત્યારે આ આંતરિક ખેંચતાણ ફરી એકવાર જાહેરમાં જોવા મળી। હોદ્દાઓની વરણીને લઈને કેટલાક કાઉન્સિલર્સે પોતાની નારાજગી વ્યક્ત કરી, ખાસ કરી દલિત સમાજની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે નેતાઓએ સવાલ ઉઠાવ્યા કે અમારી અવગણના કેમ કરવામાં આવી, હોદ્દાઓની વહેંચણીમાં અમને કેમ દૂર રાખવામાં આવ્યા। આવા સવાલો સાથે ભાજપના જ નેતાઓએ વિરોધ નોંધાવ્યો। આક્ષેપ તો એવા પણ છે કે હોદ્દાઓની ફાળવણીમાં વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી અને કેટલાક લોકોને જાણી જોઈને હોદ્દાથી દૂર રાખવામાં આવ્યા અને જોતામાં રજૂઆત અને નારાજગીનો મામલો બોલાચાલી સુધી પહોંચી ગયો અને ભાજપના જ નેતાઓ એકબીજાની સામે આવી ગયા। જુઓ મહુવા નગરપાલિકામાં કેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। અમે ક્યાં તમને કાંઈ ઠપકો દીધી? એને બોલાતું જ નથી એવું. પ્રમુખ છે એનો શહેરનો બનાવ્યો કોને? આ સહન નહીં થાય અમારીથી, સમજી લેજો। હું કામ બોલાવો? બોલાવો ભાઈ, હું તારું કામ કરી લે કપિલ, તારું કામ ભરતભાઈ તમે નો કહી નામ જ નથી આવ્યું, એમ નામ નો આવે। આજે સમાજનું અપમાન કર્યું, આજની જનરલ સભામાં તમે અમારી આખી સમાજનું અપમાન કર્યું, આખી સમાજનું અમારું અપમાન કર્યું સાથે અમારી આ જનરલ સભામાં દલિત સમાજનું અપમાન કર્યું તમે। એવું જ થયું છે। અહીંયા આપને એ પણ જણાવી દઈએ કે
મહુવા ભાજપમાં કોઈ આ પહેલી ઘટના નથી. અગાઉ પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન ભાજપના જ નેતાઓ વચ્ચે જાહેરમાં મારામારી, ઘર્ષણના દ્રશ્યો છે તે સામે આવી ચૂક્યા હતા. એટલે કે જૂથવાદનો આ વિવાદ છે તે કોઈ નવો નથી. પણ હવે નગરપાલિકાની પ્રથમ બેઠકમાં જ ફરી એકવાર આ વિવાદ છે, આ વિખવાદ છે તે ખુલ્લો પડી ગયો છે. એક બાજુ ભાજપ સંગઠનની મજબૂતી અને શિસ્તની વાત કરે છે, અનુશાસનની વાત કરે છે, તો બીજી બાજુ મહુવામાં ભાજપના જ નેતાઓ વચ્ચે સતત ખેંચતાણ જોવા મળે છે. શું આ માત્ર હોદ્દાઓની વરણીનો વિવાદ છે કે પછી તેની પાછળ મહુવા ભાજપના બે જૂથ વચ્ચે ચાલી રહેલી લાંબી રાજકીય ખેંચતાણ જવાબદાર છે? હાલ સમગ્ર મામલે અંદરખાને અસમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે નગરપાલિકાની શરૂઆતની બેઠકમાં જ જો ભાજપનો આંતરિક વિખવાદ આ રીતે જાહેરમાં આવે તો આગામી દિવસોમાં મહુવા નગરપાલિકાનું રાજકારણ કઈ દિશામાં જશે? હાલ તો મહુવા નગરપાલિકામાં ભાજપના નેતાઓ વચ્ચેની આ માથાકૂટે રાજકીય ગરમાવો વધાર્યો છે. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું અભિપ્રાય છે, આપના મંતવ્ય શું છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.